ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખની કરાઈ ધરપકડ। આમ આદમી પાર્ટીના પ્રમુખે મહિલા કાર્યકર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની થઈ હતી ફરિયાદ। આમ આદમી પાર્ટીના કાર્યકરના પતિને નોકરી અપાવવાના બહાને પ્રમુખ અશોક ઓઝાએ આચર્યું હતું દુષ્કર્મ। ભોગ બનનાર મહિલાને દારૂ પીવડાવી તેના અશ્લીલ વિડીયો ઉતારી લીધાનો આક્ષેપ। વિડીયો વાયરલ કરવાની ધમકી આપી હરણી વિસ્તારની હોટેલમાં બોલાવી દુષ્કર્મ કર્યું હોવાની આપી હતી ફરિયાદ। આરોપીએ પીડિતાનો મુંબઈ અને વૈષ્ણોદેવી સુધી કર્યો હતો પીછો। પીડિતાએ અશોક ઓઝા, તેના પુત્ર, પત્ની અને પુત્રી સામે નોંધાવી ફરિયાદ। કપુરાઈ પોલીસે અશોક ઓઝાની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી। ગઈકાલે કપુરાઈ પોસ્ટેમાં એપાર્ટ ગુના રજિસ્ટર નંબર 289/2026 નો બળાત્કાર માટેનું દુષ્પ્રેરણ, ધમકી, મદદગારી જેવી બીએનએસ એક્ટની વિવિધ કલમો હેઠળ આરોપી અશોકભાઈ ચંદ્રકાંતભાઈ ઓઝા તથા તેના પત્ની, પુત્ર અને પુત્રી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। કઈ જગ્યાએ આ પ્રકારનો ગુનો આચરવામાં આવે છે? કેટલા સમયથી આરોપી દ્વારા હત્યા કરવામાં આવે છે? આ કામના ભોગ બનનારી જે ફરિયાદ આપી છે તે મુજબ આરોપીએ તેમના ઘરે બોલાવીને તથા વડોદરાની વિવિધ હોટલોમાં, જમ્મુ કાશ્મીર ખાતે, મુંબઈ ખાતે વગેરે વિવિધ સ્થળે આરોપી સાથે બળાત્કાર સંભોગ કરેલ છે। આરોપીના પરિવારનો શું રોલ હતો? આરોપીનો જે પુત્ર છે આનંદ અશોકભાઈ ઓઝા, તેમણે ગત માર્ચ મહિનામાં આ કામના ભોગ બનનાર જે છે તેમની પાસે આવી તેમના નગ્ન વિડીયો વાયરલ કરવાની ધમકી આપી તેમણે પણ તેમની સાથે બળાત્કાર કરેલ છે। આરોપી અને ભોગ બનનાર કયા વિસ્તારમાં રહે છે, ક્યાં રહે છે? આરોપી તથા ભોગ બનનાર આજવા રોડ ઉપર વડોદરા ખાતે રહે છે। આરોપી અને જે ભોગ બનનાર છે આરોપીએ ભોગ બનનારને પોતાનું મકાન આપ્યું અને ભોગ બનનારે એ મકાન પોતાના નામે કરાવવા માટેની માંગણી કરી હતી, એમાં ફરિયાદ દાખલ કરવા માટે એવી પણ હા, એટલે એ પણ છે 20 લાખ રૂપિયા છે એ પણ તેમને લીધેલા મકાન ખરીદ કરવા માટે અને પછી એ જે તે માલિક છે તેમને આપેલા નહીં। ભોગ બનનાર મેરિડ છે કે અનમેરિડ છે, શું છે એમાં આખો કિસ્સો? ડિવોર્સ પણ લેવડાયા હતા? ભોગ બનનાર પરિણીત છે। ડિવોર્સ હતા તો એમને એમના છોકરા જોડે પુત્રવધુ તરીકે રાખતા હતા, શું હતું પ્રાથમિક તપાસમાં શું હતું? ના, એ હજુ તપાસ ચાલુ છે। કન્સ્યુલર રિલેશનશિપ ના, એવું કોઈ રિલેશનશિપ નું જે દસ્તાવેજી પુરાવો છે હોય એવું આપણી પાસે નથી। મહિલાને તેના પતિને ખૂબ સારો પગાર આપશે તેવી લાલચ આપી અને આ બળાત્કાર સંભોગ કરેલ છે। અત્યારે એકની કરેલી છે, આરોપી નંબર 1ની અશોક ચંદ્રકાંતભાઈ ઓઝાની। આ બનાવ છે એ સને 2024 થી ગત માર્ચ 2026 સુધીનો દરમિયાન બને છે। એફઆઈઆર નું કારણ એ જ હતું ડીલેનું કે જે ફરિયાદી છે તેને આરોપીએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપેલ, જેનાથી ગભરાઈને તેને અત્યાર સુધી ફરિયાદ આપેલી નહીં, પરંતુ થોડા દિવસ પહેલા કંઈ આણંદમાં આ જે આરોપી છે તેના વિરુદ્ધ પણ ગુનો બીજો એક દાખલ થયેલો, એવું ફરિયાદીના ધ્યાનમાં આવતા તેને હિંમત આવેલી અને આ ફરિયાદ ગઈકાલે નોંધાવેલ છે। દુષ્કર્મની પરિભાષા શું હોય છે? દુષ્કર્મ કેવી રીતે એને ગુનો ગણવામાં આવે? ફરીથી દુષ્કર્મ જે છે એની પરિભાષા શું? દુષ્કર્મ એ જ કે જે ભોગ બનનાર છે તેની ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરી અને જે બળાત્કાર સંભોગ કરવો, કે એને ધમકી, કોઈ પણ હિસાબે ધમકી આપીને, ડરાવીને સંભોગ કરવો છે। આરોપી પાસેથી વિડીયો કે એવું કંઈ મળી આવ્યું છે મોબાઈલમાંથી? એ તપાસ હજુ ચાલુ છે, એ હશે તો એ પણ કબજે કરવામાં આવશે। હા, દરેક દિશામાં તપાસ થશે। આખા મામલામાં 4 આરોપીઓ છે, પતિ, પુત્ર, પત્ની અને પુત્રી। તમામની ભૂમિકા શું છે? કેવી રીતે માતા અને પુત્રીને પણ આમાં ફરી આરોપી બનાવવામાં આવે? બરાબર છે। જે પુત્રએ જે ગત માર્ચમાં બળાત્કાર કર્યો તેના અનુસંધાનમાં જે આ ભોગ બનનાર છે તે
તેની માતા મોતીબેન અશોકભાઈ ઓઝાને કહેવા ગઈ તો તેમણે પણ તેનું ઉપરાણું લઈ અને તેને ધમકી આપી અને મકાન ખાલી કરી દેવાની પણ ધમકી આપી. ઘણા સમયથી પુત્રી અને માતાની પુત્રી છે તે તેના પિતાની સાથે આ જે ભોગ બનનાર છે તે વાત કરે તે રીતે અવારનવાર તેને ફોન કરતી અને પૈસાની પણ માંગણી કરતી. ઘણા સમયથી આ લોકોનું ચક્કર ચાલતું. હા, છેલ્લા 2 વર્ષથી બનાવ સમય છે. તો અત્યાર સુધી બેન ભોગ બનનાર કેમ ફરિયાદ નહીં આપી? શું કારણ હતું? એ કારણ જણાવ્યું મેં આગળ હમણાં. જ્યારે બળાત્કારની ફરિયાદ હોય, આપે એવું કહ્યું, બળાત્કારની ફરિયાદ જબરજસ્તી કે થાય તેને દુષ્કર્મની પરિભાષામાં લેવામાં આવે છે. ત્યારે આની અંદર તો 2 વર્ષથી આ લોકોનું વચ્ચે ચાલતું હતું, તો કેમ અત્યાર સુધી મોડી પડવા? ટેકનિકલ ફરિયાદ એ જ કીધું મેં કે તેમની પાસે જે ભોગ બનનાર છે તેમનો નગ્ન વિડીયો હતો અને તે વાયરલ કરવાની ધમકી આપતો અવારનવાર, જેના કારણે ગભરાઈ અને જે ભોગ બનનાર છે તેમણે અત્યાર સુધી ફરિયાદ આપેલી. ભોગ બનનારનો પતિ ક્યાં છે? ભોગ બનનારનો પતિ છે એ એમના જણાવ્યા મુજબ છેલ્લા 3 વર્ષથી કોઈ જગ્યાએ જતો રહેલ છે બહાર, તેમના સંપર્કમાં નથી. આમાં કઈ પુરાવા એકત્રિત થયા છે? કારણ કે વિડીયોની વાત છે. ગઈકાલે ગુનો દાખલ થયો છે, તપાસ ચાલુ છે. આરોપીઓ વિરુદ્ધ તમામ પુરાવા એકત્ર કરવામાં આવશે. હવે આગળનો શું પ્રોસેસ રહેશે? આરોપીના રિમાન્ડ મેળવી અને જે બાકીના આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવશે.